માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે પાંજરાપોળના ગૌશાળાની એટલે ગૌમાતા પોષણ યોજનામાં 4,42,000 પશુઓને લાભ મળી રહ્યો છે. એ તારીખ આપણે 22-23ના વર્ષની એ તારીખો હતી. એમાં સુધારો કરીને 31/12/2025 સુધી જેટલી પણ ટ્રસ્ટ એ નોંધાયેલા હોય એ નોંધાયેલા ટ્રસ્ટોને પણ આ સહાય મળશે. ઓછામાં ઓછો 20 કરોડ રૂપિયાનો નવો બોજો કે ગૌમાતા પોષણ યોજનામાં, એટલે કે પુનઃ એકવાર કહું 31/12/2025 સુધી, બરોબર છે, નોંધાયેલા જેટલા પણ ટ્રસ્ટો છે 22 પહેલાં નોંધાયેલાને જ મળતું હતું. હવેથી માની મુખ્યમંત્રીશ્રી નિર્ણય અમારા વિભાગે નિર્ણય લીધો છે, અમે માર્ગદર્શન નીચે કે હવે પછી જે પાંજરાપોળના ગૌશાળાઓ છે એ 31/12/2025 સુધીમાં જે નોંધાયેલા છે એ બધાને ગૌમાતા પોષણ યોજનાનો લાભ એ હવેથી મળવાનો છે. 500 ગામ પ્રાકૃતિક ખેતી તરીકે જે બજેટમાં સીધી જોગવાઈ નથી, પણ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી અમારા વિભાગને કહ્યું છે કે તમે અમને માગણી કરશો એટલે અમે તમને આપી દઈશું. 500 ગામ માની વડાપ્રધાનશ્રી, માની મુખ્યમંત્રીશ્રી અને આપણા રાજ્યપાલશ્રી જે પ્રકારે કામ કરી રહ્યા છે, અને આપ જોશો તો પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ધ્યાન એ આમાં ફોકસ થયું છે નવી બાબતોમાં. તો 500 ગામ એક સાથે સંપૂર્ણ ગામ પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટેના 113 કરોડ રૂપિયાની પણ માગણી એ અમે અલગથી કરવાના છીએ અને મંજૂરી માટેની પણ માની મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે. આ અવિરત ચાલતું હોય છે, બજેટમાંથી જ આવે એવું નથી હોતું. કોઈ પણ વિભાગ એ પછીથી એમને જરૂરિયાત હોય ત્યારે રાજ્યના નાણાં અને નાણાં ખાતામાંથી આ ચાલતી પ્રક્રિયા છે. પણ મહત્વનું એટલે છે કે બજેટ ચાલે છે. એમાં એવી રીતે 10 કરોડ રૂપિયા એગ્રી બિઝનેસ પોલિસીમાં આપને કહ્યું, એમાં 1300 કરોડ રૂપિયાની અમારી માગણી છે. ટોકન 10 કરોડ મૂક્યા છે, પણ એ 1300 કરોડ રૂપિયા અમને આપવાના છે આપણું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. એટલે આ 25,000 કરોડથી પણ વધારાનું બજેટ એ અમારું થવાનું છે. પણ એ ટોકન બજેટ કરીને આખો અમે એને વિગતો આપીશું કે અમારે આ પ્રકારે આ પોલિસીમાં જરૂરિયાત છે, તે પ્રકારે અમને મંજૂરી આપવાની અમને આ પાડી છે. એટલે 300 ફૂટ એ શેડ ખેતરમાં બનાવવા માટેની અત્યાર સુધી સહાય રાજ્ય સરકાર કરતી હતી. આ વખતે અમારા કૃષિ વિભાગે નક્કી કર્યું છે કે 600 ફૂટ સુધીનો શેડ એ બનાવે તો એમને પણ 1 લાખ રૂપિયાની સહાય 300 ફૂટના શેડમાં હતી. એ રીતે 600 ફૂટનો શેડ, કારણ કે નાનો પડે ક્યાં એને સાચવે, જે પ્રકારે કમોસમી વરસાદ, જે પ્રકારે અન્ય રીતે વરસાદો આવી રહ્યા છે, પૂર હોય એવા વખતે એમની જણસ સચવાઈ રહે, એમનું ઉત્પાદન સચવાઈ રહે, ફળ ફળાદી શાકભાજી સચવાય, એના માટે પણ એક મહત્વનો નિર્ણય એ અમારા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.